મિત્રો, દિવાસાના દિવસો નજીક આવી ગયા છે, એટલે કે મા દશામાની આરાધના તેમના ગુણગાન કરવાના દિવસ. જ્યાં દવા કામ ના કરે ત્યાં દુઆ કામ કરે છે. આજની દવાઓ, આજની ટેકનોલોજી આ બધું જે કામ નથી કરતી એ કોકની દુઆ, કોકના આશીર્વાદ કામ કરે છે. હા મિત્રો, આ કહેવતને સાર્થક કરતું એકમાત્ર ધામ છે મીનાવાડા. મીનાવાડા ગામમાં આવેલું છે મા દશામાનું મંદિર. ત્યાં કોઈ પણ શ્રદ્ધાળુ પીડિત હોય કે દુઃખી માને અરજ કરે અને મા તેમની મનોકામના પૂર્ણ ના કરે એવું બન્યું જ નથી. મા દશામાં તો કળિયુગના સાક્ષાત અને હાજરા હાજર દેવી છે. તો ચાલો મિત્રો, આજે આપણે જઈશું મીનાવાડા ધામ. મારી ચેનલમાં જોડાયેલા રહેજો. જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારી યુટ્યુબ પરિવારના એક સભ્ય બની જજો. જય માતાજી મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, મીનાવાડા ગામ ખેડા જિલ્લાના મૌધા તાલુકામાં મહોર નદીના તટ પર વસેલું છે. 700 વર્ષ પહેલા આ ગામનું નામ મીનડ હતું, પણ મહોર નદીમાં ભયંકર પૂર આવતા આ ગામ ધ્વસ્ત થઈ ગયું હતું. સમયાંતરે આ ગામ ફરી વસ્યું અને વિકસિત થયું. ત્યારબાદ આ ગામનું નામ મીનાવાડા પડ્યું. હવે વાત આવે છે મિત્રો મીનાવાડા જવાની. તો મિત્રો, અહીં આવવા માટે તમે બાય બસ, બાય કાર કે બાઇક લઈને આવી શકો છો. અહીં ટ્રેન આવતી નથી. તો જો તમે અમદાવાદ તરફથી આવતા હોય તો અમદાવાદથી મીનાવાડા 55 કિલોમીટરના અંતરે, જો તમે નડિયાદ તરફથી આવતા હોય તો 27 કિલોમીટરના અંતરે, જો તમે ડાકોર તરફથી આવતા હોય તો 23 કિલોમીટરના અંતરે, અને જો તમે વડોદરા તરફથી મીનાવાડા આવતા હોય તો તે 85 કિલોમીટરના અંતરે આવેલું છે. પાર્કિંગ વ્યવસ્થાની જો વાત કરીએ તો અહીં ખુલ્લા મેદાનમાં તમે તમારું વાહન પાર્ક કરી શકો છો. અહીં તમારે પાર્કિંગના પૈસા ચૂકવવા નથી પડતા, પણ મેદાનની આસપાસ આવેલી દુકાનોમાંથી તમારે પૂજા સામગ્રી અથવા ઇતર કોઈ બીજી ચીજ વસ્તુઓ ખરીદવી પડે છે, અને આ જ પાર્કિંગનો ચાર્જ કહેવાય છે. મિત્રો, મીનાવાડા ધામમાં મા દશામાના મંદિરની સાથે સાથે મા શારદામાના મંદિરના પણ દર્શન અને તેમના ઝૂલાના પણ દર્શન થાય છે. શારદામાની જો વાત કરીએ તો તેનો પણ એક ઇતિહાસ રહેલો છે. તો વાત છે આજથી 30 વર્ષ પહેલાની. શારદા નામની દીકરી મહોર નદીના તટ પર ભેંસો ચરાવતી હતી. શારદા દીકરી મા દશામાની પરમ ભક્ત હતી. ભેંસો ચરાવતા ચરાવતા એક ભેંસ નદીના પાણીમાં ફસાઈ ગઈ હતી. પ્રયત્ન કરવા છતાંય ભેંસ બહાર નીકળી શકતી ન હતી. સંધ્યાકાળ થઈ ગઈ હતી. તે કલ્પાંત કરતી હતી. તેને માને મદદ કરવા માટે આજીજી કરી. આખરે દીકરીની ભક્તિથી મા પ્રસન્ન થયા. તે ડોશી સ્વરૂપે આવ્યા અને ફક્ત હાથ ઊંચો કરવાથી ફસાયેલી ભેંસ બહાર આવી ગઈ હતી. આ જોઈ શારદા દીકરી સમજી ગઈ કે આ મા સિવાય બીજું કોઈ હોઈ ના શકે. ત્યારબાદ મા દશામાં પોતાના અસલ સ્વરૂપમાં આવી ગયા અને દીકરીને વરદાન માગવા કહ્યું. ત્યારે દીકરીએ ફક્ત એટલું જ બોલી કે મા, મારે કશું જ નથી જોઈતું, તમે જ મારા ઘરમાં વસવાટ કરો. માએ ત્યારથી જ તે દીકરીના શરીરમાં વાસ કરી દીધો અને તેમના ઘરમાં ચુંદડી અને ત્રિશૂળ સ્વરૂપે વસવાટ કરવા લાગ્યા. આમ મા દશામાં લોકોના દુઃખ અને દર્દ દૂર કરવા લાગ્યા. જેમ જેમ શ્રદ્ધાળુઓને ખબર પડતી ગઈ તેમ તેમ દૂરથી તેઓ અહીં આવવા લાગ્યા અને સમય જતાં અહીં મંદિરની સ્થાપના થઈ. અને શારદા દીકરી જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તે શારદામા તરીકે ઓળખાયા. આજે પણ મંદિરમાં ત્રિશૂળ અને ચુંદડીના દર્શન થાય છે. અહીં જૂનું મંદિર અને નવું મંદિર આવેલું છે. મિત્રો, મીનાવાડા જાઓ તો આ બંને મંદિરના દર્શન અચૂક કરજો. આ મંદિરમાં દર પૂનમે અને રવિવારે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. શ્રાવણ માસમાં દિવાસાના દિવસથી 10 દિવસ શરૂ થતા દશામાના વ્રત ઉપર અહીં મેળાનું આયોજન થાય છે. આ સમયમાં લાખો શ્રદ્ધાળુઓની જનમેદની અહીં ઉમટે છે. કોઈ પણ નિસંતાન દંપતી અહીં આવે, માને સાચા હૃદયથી અરજ કરે, તેમની અરજમાં અવશ્ય પૂરી કરે છે. તેમના ઘરે પારણું બંધાય છે. જે દંપતીની મનોકામના ફળે છે, જેમના ઘરે સંતાન જન્મે છે, તે દંપતી તે સંતાનના ફોટાને ફ્રેમ કરી અહીં મંદિરના પરિસરમાં લગાવે છે. આમ તેઓ પોતાની માનતા પૂર્ણ કરે છે. અમીર હોય કે ગરીબ હોય કે કોઈ પણ જાતિ ધર્મનો હોય, અહીં માના મંદિરના કપાટ
દરેકના માટે ખુલ્લા હોય છે. કોઈ પણ જાતના ભેદભાવ વગર બધા સાથે મળી મા દશામાના અને શારદામાના દર્શન કરે છે અને માના ગુણગાન કરે છે. અહીં શારદામાના પિતાજીની સમાધિના પણ દર્શન થાય છે. પણ મિત્રો, શારદામાનો ફોટો કે વિડીયો ઉપલબ્ધ નથી. તેમના દર્શન કરવા માટે તમારે રૂબરૂ મીનાવાડા જવું પડશે. અહીં શારદામાના ઝૂલાના પણ દર્શન થાય છે. અહીં બેસી શારદામાં ભક્તોના દુઃખોને હળવા કરતા રહે છે. મિત્રો, જે શ્રદ્ધાળુઓ દૂરથી આવતા હોય અને તેમને થાક લાગ્યો હોય તેઓ સ્નાન કરી થાક ઉતારતા હોય છે. ભક્તો માટે અહીં સ્નાનાગાર અને રિફ્રેશ થવાની પણ સુવિધા ઉપલબ્ધ છે. સ્નાન કરવા માટે ગરમ પાણીની સુવિધા પણ છે, જેના માટે તમારે 30 રૂપિયા અને ઠંડા પાણીના 20 રૂપિયા ચૂકવવા પડે છે. અહીં મંદિરમાં બપોરે 12 વાગે આરતી થાય છે. શ્રદ્ધાળુઓ આ આરતીમાં હાજરી આપવાનું ચૂકતા નથી, કારણ કે આરતી વખતે માની હાજરી અવશ્ય હોય છે. મિત્રો, આ આરતીનો લાભ લેવાનું ચૂકશો નહીં. અહીં ભેંસને લીલો ચારો અર્પણ કરવાનો પણ મહિમા રહેલો છે. અહીં આવતા શ્રદ્ધાળુઓ ભેંસને ચારો અર્પણ કરતા હોય છે. અહીં મંદિરની બહાર મોટો બજાર આવેલો છે. આ બજારમાં નાના બાળકોથી લઈ માતાજીની પૂજા સામગ્રી જેવી કે શ્રીફળ, ચુંદડી, પ્રસાદ, કંકુ આ બધું જ મળી જાય છે. નાના બાળકો માટે રમકડા પણ ઉપલબ્ધ છે. આ બજારમાં ચા નાસ્તાથી માંડીને જમવા માટે રેસ્ટોરન્ટ પણ આવેલી છે. અહીંથી શ્રદ્ધાળુઓ ઘર માટે માતાજીની પ્રતિમા, માતાજીની છબી વગેરે ખરીદતા હોય છે. હવે વાત આવે છે ભોજન પ્રસાદીની. તો મિત્રો, અહીં જય દશામાં ભોજનાલય આવેલું છે. અહીંથી તમને મંદિર સંસ્થાન તરફથી ફક્ત 40 રૂપિયામાં ફૂલ ભોજન પ્રસાદીની થાળી મળી જાય છે. અહીંની ભોજન પ્રસાદી શુદ્ધ અને સાત્વિક હોય છે. અહીં ભોજનમાં તમને પૂરી, દાળ ભાત ને શાક પીરસવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પ્રેમથી નીચે બેસીને કોઈ પણ જાતના ભેદભાવ વગર ભોજન પ્રસાદીની મજા માણતા હોય છે. તો મિત્રો, આ હતી મીનાવાડા સ્થિત મા દશામાના મંદિરની પૂરેપૂરી જાણકારી. મને આશા છે કે મારી આ જાણકારી આપણને પસંદ આવી છે. જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવી વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચતી રહે. તો મિત્રો, મીનાવાડા ગામ જજો અને માના આશીર્વાદ પ્રાપ્ત કરજો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. મારી વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય દશામાં.